એટીએમમાં પૈસા ઉપાડવા જાવ તો હવે ચેતી જજો, કારણ કે ગ્રાહકોને મદદના નામે પાસવર્ડ ચોરી કરતી એક ગેંગ અત્યારે રાજ્યમાંથી ઝડપાઈ છે। ઉધના એસબીઆઈ એટીએમમાંથી 25,000 ઉપાડી છેતરપિંડી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢથી ઉધના પોલીસની ટીમે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટનાની સ્પષ્ટ કેદ થયું છે, જેના આધારે આરોપીઓ સુધી ઉધના પોલીસ પહોંચી હતી અને બંને આરોપીઓને પકડી પાડ્યા હતા। ત્યારે એક આરોપી સામે અગાઉ પણ 4 એટીએમ ફ્રોડના ગુના નોંધાયેલા છે। તો ટ્રેનમાં ચા નાસ્તો વેચતા અને ખેતીકામ સાથે જોડાયેલા હોવાનું આ બંને આરોપીઓમાં અત્યારે ખુલી રહ્યું છે। ઉધના પોલીસનો આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। વધુ એટીએમ ફ્રોડના ગુના ઉકેલવાની પણ અત્યારે સંભાવના ઉધના પોલીસ લગાવી રહી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી જનતાને એટીએમનો ઉપયોગ સમયે સાવચેત રહેવાની ઉધના પોલીસે અપીલ કરી છે। તો આપણે વારંવાર જ્યારે એટીએમમાં પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે અમુક લોકો હોય છે જે મદદના નામે આપને કહે છે કે લાવો હું તમારી મદદ કરું, પરંતુ આવી એક ગેંગ રાજ્યની અંદરથી ઝડપાઈ છે।